પિનાકીનભાઈ, આપ ક્યાંથી પધાર્યા છો? ડેબારી ગામથી. અચ્છા, આપને પપ્પાને શું પ્રોબ્લેમ હતો? કેન્સરનો પ્રોબ્લેમ હતો. અચ્છા, કેન્સરમાં અમૃતપુષ્પ અને શ્રી સંજીવની લીધા પછી કેટલો ફરક છે? એકદમ 100% ફરક પડી ગયો છે અત્યારે. અચ્છા અચ્છા, આજે તમે ફરીવાર લેવા માટે આવ્યા છો? પરિવાર લેવા માટે આવ્યો છે. બરાબર છે. અને પપ્પાને જે ફરક પડ્યો છે તેનું થોડું વર્ણન આપશો? એમને જે પહેલાં ચાલવામાં તકલીફ પડતી હતી, બિલકુલ ચાલી નતા શકતા, અત્યારે આરામથી હરીફરી શકે છે. બરાબર. એમને પેશાબ બિલકુલ નહોતો થતો, એની જગ્યાએ અત્યારે છૂટથી પેશાબ થવાનો ચાલુ થઈ ગયો એટલે છે. ડેબારી એટલે વીરપુર ની બાજુમાં છે તે? વીરપુરની બાજુમાં છે તે. આપ ક્યાંથી અમૃતપુષ્પ લઈ ગયા હતા? અમદાવાદ ગણભા ભરતભાઈ પટેલની ભરતભાઈ પાસે. પટેલની પાસેથી. બરાબર છે. અને અમૃતપુષ્પથી તમને સંતોષ છે ને? સંપૂર્ણ સંતોષ છે. વેરી ગુડ. આજે તમે તમારા માટે પણ લઈ જાવ છો, બરાબર ને? મારે પણ કબજિયાતની પ્રોબ્લેમ રહે છે, એટલે એના માટે મેં અમૃતપુષ્પ લીધું. બરાબર છે. તો આપણે દિનેશભાઈને જય દ્વારકાધીશ કહીશું. ભરત પટેલ, અમૃતપુષ્પ, અમદાવાદ, વિતરક 94 28 96 92 93. જય દ્વારકાધીશ. જય દ્વારકા.